ભચાઉ તાલુકાના છાડવારા ગામે સોલાર કંપનીમાં ભીષણ આગ, ફાયર ટીમોની દોડધામ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના છાડવારા ગામે આવેલી કૌશલ ગ્રીન એનર્જી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટાળા દેખાયા હતા. બનાવની જાણ થતાં ભચાઉ સહિત આસપાસના વિસ્તારોમાંથી અનેક ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના કારણે તેને નિયંત્રણમાં લેવા ફાયર ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આ આગને કારણે કંપનીના સોલાર પાર્ક તથા કરોડો રૂપિયાના માલસામાનને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઘટનાસ્થળે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટ કારણભૂત હોઈ શકે છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.